પૂછો. જે ધરપકડ ચોરીના અંદર આરોપીને પકડીને લાયા શું વિગતો છે અને કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે? પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિદ્ધચક્રની પોળ આવેલ છે. ત્યાં કુશલ મનોજભાઈ જાતે સંઘવી કે પાટણમાં પણ રહે છે અને મુંબઈ પણ રહે છે. તેમનું મકાન છે એ 27/12/2025થી 23/1/2026 સુધી બંધ હતું અને આ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોરી સમયે ઘરનું તાળું તોડ્યા વગર ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના, પિત્તળના વાસણો વગેરે મળી અને 2,75,000 રૂપિયાની ગરફોડ ચોરીને અંજામ આપેલો. જેના અનુસંધાને ફરિયાદી કુશલભાઈ સંઘવીએ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલો અને આ ગુનાની તપાસ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ભોએ સાહેબે સંભાળેલી. આટલી મોટી રકમની ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પીઆઈ શ્રી ભોએ સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ. આ ગુનો છે એ અમારા વિઝિટેશનનો બનતો હોય. અમે ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરતા એવું માલુમ પડેલ કે જે આ ગરફોડવાળું જે મકાન છે એ મકાનનું જે તાળું છે એ દરવાજાનું તાળું ખોલી અને નવું તાળું લગાવવામાં આવેલ છે અને ઘરની અંદર જે કબાટ અને તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલ છે, જેથી આ કોઈ આ વિસ્તારનો પરિચિત અથવા જાણભેદુ વ્યક્તિ હોઈ શકે. જેના અનુસંધાને પીઆઈ શ્રી ભોઈ સાહેબે સર્વેલન્સ સ્ક્વોડ અને અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન આવી જ એમોવાળા ઈસમો છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાં આવી ચોરીઓ કરી હોય તેની તપાસ દરમિયાન એક ખાનગી હકીકત મળેલ કે આ ગરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ જાતે મોદી રહે ચાતરિયા પાટણવાળો બાબુના બંગલા પાસેથી પસાર થવાનો છે અને તેની પાસે આ ગરફોડ ચોરીનો કેટલોક મુદ્દામાલ પણ છે. જેથી પીઆઈ શ્રી આ જગ્યાએ વોટ તપાસ ગોઠવી અને આ આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ મોદીને હસ્તગત કરેલ અને ત્યારબાદ તેની ધરપકડ કરેલ. ત્યાર પછી આ આરોપીના રિમાન્ડ મેળવી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ગુનામાં વપરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. જેમાં સોના ચાંદીના દાગીના, પિત્તળ અને જર્મન સિલ્વરના જે વાસણો છે વગેરે રિકવર કરવામાં આવેલ છે. ત્યારબાદ આ આરોપીની પૂછપરછમાં તેણે આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો અને તૈયારી કેવી રીતે કરી એવું પૂછતા તેણે એવી હકીકત આપેલ છે કે આજથી એકાદ વર્ષ પહેલાં આ ફરિયાદીશ્રીના મકાનમાં તે ગીઝર રિપેર કરવા ગયેલો હતો. તે વખતે એને તાળાની ચાવી છે એ પોતાની પાસે રાખી લીધેલી. ત્યારબાદ આ મકાનની તે અવારનવાર રેકી કરતો હોય, મકાન લાંબા સમયથી બંધ હોય, તેને પોતાની પાસે રહેલી ચાવીથી આ તાળું છે એ ખોલી અને ઇલેક્ટ્રિકલ જે ગ્રાઇન્ડર છે એનાથી કબાટ અને તિજોરી કાપી અને ચોરીને અંજામ આપેલો. ત્યારબાદ તેણે પાટણ શહેરમાં એક સરદારજી કે જે તાળા ચાવી રિપેરિંગ કરતા હોય તેની પાસેથી એક નવું તાળું ખરીદી અને આ મકાનને લગાવી દીધેલ. આમાં એક છે એ યુનિક એમાંથી એણે આ ચોરી કરેલી છે અને પ્રથમથી જ અમને થોડો શક હતો કે કોઈ પરિચિત અથવા તો જાણભેદુ હોઈ શકે. આવી રીતે એને ચોરીનો અંજામ આપેલો. હાલમાં આરોપીને અટક કરેલ છે અને ગુનાની વધુ તપાસ છે એ પીઆઈ શ્રી કે.જે. ભોએ સાહેબ ચલાવી રહેલ છે.